નમસ્તે મિત્રો, આજે આપણે નિબંધ શિયાળાની સવાર વિશે લખીશું. પણ આ પહેલાં જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો અને નિબંધ ગમે તો આ નિબંધનું બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આ ચેનલમાં મૂકવામાં આવનાર તમામ નિબંધો તમે મેળવી શકો સૌથી પહેલાં. તો ચાલો લખીએ નિબંધ શિયાળાની સવાર. કોઈ પણ ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર અને એ વખતની ઠંડીએ ગુલાબી હોય છે. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે. ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય છે. વહેલી સવારે આકાશમાં તમતમતા તારા જોવા મળે છે. સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણમાં ઓર વધારો કરે છે. ઝાડ, પાન અને પશુ પંખી પણ ઠંડીથી ઠૂઠવાઈ જાય છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે. તેમના બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાના રણકારથી વાતાવરણ જીવંત બની જાય છે. વલોનાના ઘેરા નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં સંગીત પ્રસરી જાય છે. કૂકડો કૂકડે કૂક એવો સાદ કરી જાણે કે પ્રભાતના આગમનની છડી પુકારે છે. ધીમે ધીમે આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે. વૃક્ષો અને વેલીઓને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ થવાથી તેમાં નવચેતન પ્રગટે છે. સૂર્યના કિરણો ઝાકળના બિંદુઓ પર પડતા તે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ કલસોર કરીને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો તાપણું કરીને તેમની દાઢ ઉડાડે છે. શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ગાઢ અસર કરે છે. કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળી પડે છે. કેટલાક નવયુવાનો કસરત કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓ દોડધામ કરતા જોવા મળે છે. જો કે ઘણા લોકોને હુંફાળી પથારી છોડી દેવાનું ગમતું નથી. તેથી તેઓ મોડે સુધી પથારીમાં સૂઈ રહે છે અને સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે. શિયાળાની સવારે વાસણો કરી ખાવાની ખૂબ મજા પડે છે. શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું આપણને 12 મહિના સ્વસ્થ અને તાજા માજા રાખે છે. શિયાળાની સવાર દમ અને શ્વાસના દર્દીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ તે કપડી નીવડે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબોને ધાબળાનું દાન કરે છે. સામાન્ય રીતે શિયાળાનો સવાર આનંદદાયક, શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ હોય છે. મિત્રો, જો તમને આ નિબંધ ગમ્યો હોય તો ભૂલ્યા વિના આ નિબંધનું લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આવજો.